માં ખોડિયારનું પવિત્ર જન્મસ્થળ એટલે રોહિશાળા મંદિર. બોટાદ જિલ્લાની આ એ દિવ્ય ધરા છે જ્યાં મામડિયા ચારણના ઘરે વાંજિયા મેણું ભાંગવા ભગવાન શિવે આપેલા વરદાનથી નાગલોકમાંથી નાગ અને નાગણી સ્વરૂપે 7 બહેનો અને 1 ભાઈ એટલે કે આઈશ્રી આવડમાં, જોગડમાં, તોગડમાં, બીજબાઈમાં, હોલબાઈમાં, સાંચેયમાં, જાનબાઈ એટલે કે માં ખોડલ અને તેમના ભાઈ મેરખ્યાવીરે જન્મ લીધો હતો. મંદિરમાં આવેલું આશરે 1200 વર્ષ જૂનું વરખડીનું પવિત્ર વૃક્ષ આજે પણ સાક્ષી પૂરે છે, જેના નીચેમાં ખોડલનું નાગણી સ્વરૂપે પ્રાગટ્ય થયું હતું. મંદિરની બહાર 2 સૈનિકોની ખાંભીઓ આવેલી છે. વલ્લભીપુરના રાજાના પાડાની શોધમાં આવેલા 2 સૈનિકોએ જ્યારે માતાજીને અપમાનિત કર્યા ત્યારે આવડમાએ શ્રાપ આપ્યો અને સૈનિકો ત્યાં જ પથ્થર બની ગયા. એ સમયે અપાયેલા શક્તિશાળી શ્રાપને કારણે આજે પણ એ જ્ઞાતિના લોકો ગામમાં વસવાટ કરી શકતા નથી. માં આઈ શ્રી આવડ ખોડલનું આ ધામ હાજરા હાજર છે. જો તમે પણ માં ખોડલના સાચા